નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 8 ભારત વર્ષની ભવ્યતા. આગળના ભાગની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લે પ્રાચીન ભારતમાં ચિત્રકલા સુધી અભ્યાસ કર્યો હતો. આજે આપણે આગળ અભ્યાસ કરીશું પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્ય. જોઈએ આપણે હડપ્પીય સભ્યતામાં જોવા મળતું નગર આયોજન એ ભારતીય સ્થાપત્યના વિશ્વ પ્રસિદ્ધ નમૂના છે. નગર આયોજન આપણે આગળ જોઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો. હડપ્પીય સભ્યતાનું એ આપણા ભારતીય સ્થાપત્યનું એક વિશ્વ પ્રસિદ્ધ નમૂના છે. એક સમાન નગર રચના, સ્નાનાગાર, અનાજના કોઠાર, ઔદ્યોગિક એકમો અને વરસાદી પાણીના પ્રબંધ સાથે સંકળાયેલા અનેક સ્થાપત્યો હડપ્પીય સભ્યતા સાથે સંકળાયેલા છે, જે પ્રાચીન ભારતનો ઇજનેરી કળાનો ઉત્તમ નમૂનો ગણાય છે. આ સ્થાપત્યોમાં ગુફા સ્થાપત્ય, મંદિર સ્થાપત્ય અને મહેલોના સ્થાપત્યનો સમાવેશ થાય છે. સ્થાપત્યની અંદર શાનો સમાવેશ થાય છે? તો કે ગુફા સ્થાપત્ય, મંદિર સ્થાપત્ય અને મહેલોના સ્થાપત્યનો સમાવેશ થાય છે. ગુફા સ્થાપત્યોમાં બારાબારની પહાડીઓ, નાસિકના ગુફા શિલ્પો, અજંતા ઇલોરા અને અમરાવતીની જે ગુફા શિલ્પોનો સમાવેશ થાય છે. હવે જે ગુફા સ્થાપત્યોની અંદર બારાબારીની પહાડીઓ, નાસિકના ગુફા શિલ્પો, અજંતા ઇલોરા અને અમરાવતીના ગુફા શિલ્પોનો સમાવેશ થાય છે. શિલ્પકલામાં મૂર્તિકલાનો ભારતમાં પૂર્ણપણે વિકાસ થયો હતો. હવે શિલ્પકલાની અંદર જોઈએ તો મૂર્તિકલામાં ભારતનો સંપૂર્ણપણે વિકાસ થયો હતો. મૂર્તિકલામાં બે કલા શૈલીઓ પ્રાચીન ભારતમાં પ્રચલિત હતી. પ્રાચીન ભારતની અંદર મૂર્તિકલામાં બે શૈલીઓ હતી એ પ્રચલિત હતી. પહેલી શૈલી હતી ગાંધાર કલા. જોઈએ આપણે તેના વિશે, જે ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ હતી. ગાંધાર કલા હતી એ ગ્રીક અને આપણી ભારતીય શૈલી જે કલા શૈલી છે એ બંનેનો સંગમ હતી. ઉત્તર પશ્ચિમ ભારતમાં અફઘાનિસ્તાનમાં આવેલા તક્ષશિલા અને ગાંધારમાં આ કલા શૈલીના અનેક નમૂના મળ્યા છે. ઉત્તર પશ્ચિમ ભારતની અંદર અફઘાનિસ્તાનમાં આવેલા જે તક્ષશિલા અને ગાંધારની અંદર આ ગાંધાર કલાના જે નમૂના હતા એ કલા શૈલીના નમૂના મળ્યા છે. તેમાં બુદ્ધની મૂર્તિઓ મોટા પ્રમાણમાં બની હતી. બુદ્ધની વિશાળ પ્રતિમાઓ આ કલા શૈલીમાં બામિયાન અને ચારસડ્ડામાં જોવા મળે છે. બુદ્ધની જે વિશાળ પ્રતિમાઓ છે, મોટી પ્રતિમાઓ છે, એ આ કલા શૈલીની અંદર, આ ગાંધાર કલા શૈલીની અંદર બામિયાન અને ચારસડ્ડાની અંદર જોવા મળે છે. બીજી શૈલી હતી અન્ય કલા શૈલી સંપૂર્ણ ભારતીય છે. બીજી જે હતી એ અન્ય કલા શૈલી એ સંપૂર્ણ ભારતીય છે, જે મથુરા કલા તરીકે ઓળખાય છે. તેમાં પણ સૌપ્રથમ બુદ્ધની મૂર્તિઓ બની. આ મથુરા કલાની અંદર પણ સૌપ્રથમ બુદ્ધની મૂર્તિઓ બની. ત્યારબાદ મથુરા કલા શૈલીમાં હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ બનવા લાગી. ત્યાર પછી આ મથુરા કલા શૈલીની અંદર હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ બનવા લાગી. અમરાવતી, અજંતા, નાસિક, સારનાથમાં પણ મૂર્તિકલાના નમૂના પ્રાપ્ત થયા છે. આ જે મથુરા કલા જે હતી એના પણ નમૂના કઈ જગ્યાએથી પ્રાપ્ત થયા છે? તો કે અમરાવતી, અજંતા, નાસિક અને સારનાથની અંદર પણ આ મૂર્તિકલાના નમૂના મળી આવ્યા છે. આ હતું વિદ્યાર્થી મિત્રો પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્ય. આગળ જોઈએ આપણે સ્તૂપો અને વિહારો. બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં સ્તૂપ, ચૈત્ય અને વિહારોનો સમાવેશ થાય છે. બૌદ્ધ ધર્મના સ્થાપત્યની અંદર સ્તૂપ, ચૈત્ય અને વિહારોનો સમાવેશ થાય છે. ગૌતમ બુદ્ધના નિર્વાણ બાદ તેમના જીવનની યાદગીરી રૂપે સ્તૂપ નિર્માણ શરૂ થયું. ગૌતમ બુદ્ધના નિર્વાણ બાદ તેમના જીવનની યાદગીરી રૂપે આ સ્તૂપ નિર્માણ બાંધવાનું શરૂ થયું. સૌપ્રથમ વજ્જૈસંઘમાં આ સ્તૂપોનું નિર્માણ થયું. આ સ્તૂપોનું નિર્માણ સૌપ્રથમ કઈ જગ્યાએ થયું? તો કે વજ્જૈસંઘની અંદર. હવે સ્તૂપ એટલે
નાના નાના ગુંબજ આકારનું એટલે કે અંડા આકારનું સ્થાપત્ય. સ્તૂપ કોને કહેવાય છે? તો કે નાના નાના ગુંબજ આકાર હોય, ઉપર આમ ગુંબજ આકાર અંડા આકાર દોરેલું હોય એવું સ્થાપત્ય, એવું પથ્થરથી બાંધવામાં આવેલું હોય છે, જેમાં મધ્યમાં બુદ્ધના અવશેષોને દાબડામાં રાખવામાં આવતા અને બૌદ્ધ ધર્મીઓ ત્યાં ધ્યાન ધરતા. આ જે ગુંબજ આકારનું જે સ્તૂપ હોય છે એની અંદર મધ્યમાં એટલે કે વચ્ચે બુદ્ધના જે અવશેષો હતા એ અવશેષોને દાબડામાં રાખવામાં આવતા અને બૌદ્ધ ધર્મીઓ ત્યાં, જે બૌદ્ધ ધર્મ પાળતા ત્યાંના લોકો હતા એ ત્યાં ધ્યાન ધરતા. પછીથી સ્તૂપો ભારતમાં મોટા પ્રમાણમાં બનવા લાગ્યા, જેની અંદર અશોકનો જે સાંચીનો સ્તૂપ, લુંબિનીનો સ્તૂપ, સારનાથનો સ્તૂપ ખૂબ જ અગત્યનો છે. અશોકનો સાંચીનો સ્તૂપ, લુંબિનીનો સ્તૂપ અને સારનાથનો સ્તૂપ એ ખૂબ જ અગત્યનો છે. અશોક પછીના સમ્રાટોએ પણ સ્તૂપ નિર્માણની પરંપરાને જાળવી રાખી. અશોક પછીના પણ જે સમ્રાટો બન્યા હતા એમને પણ આ સ્તૂપો બાંધવાની પરંપરાને જાળવી રાખી હતી. સાંચીના સ્તૂપ ફરતે કાષ્ઠ નિર્માણ કરવાનું કાર્ય શૃંગ વંશના રાજાઓએ કર્યું. હવે જે સાંચીનો સ્તૂપ છે એની ફરતે કાષ્ઠ નિર્માણ, જે કલા નિર્માણ કર્યું હતું એ કરવાનું કાર્ય કોણે કર્યું હતું? તો કે શૃંગ વંશના જે રાજાઓ હતા એ રાજાઓએ કર્યું હતું. કનિષ્કે પુરુષપુર એટલે કે પેશાવરના એક વિશાળ સ્તૂપ જેને શાહજી કી ડેરી કહેવામાં આવે છે. કનિષ્કે પુરુષપુર એટલે કે પેશાવરના જે એક વિશાળ સ્તૂપ હતો એને શું કહેવામાં આવે છે? મોટો સ્તૂપ હતો તેને શું કહેવામાં આવે છે? શાહજી કી ડેરી કહેવામાં આવે છે અને તેનું નિર્માણ કરાવ્યું. સ્તૂપની આસપાસ પ્રદક્ષિણા પથ હોય છે, એટલે કે તેની આજુબાજુ ચારે બાજુ ફરવા માટેનો પ્રદક્ષિણા પથ હોય છે. ચૈત્યો પણ પછીથી બૌદ્ધ કલાનું બહુ જ મોટું કેન્દ્ર બન્યા. આ જે ચૈત્યો લોકો હતા એ પણ પછીથી બૌદ્ધ કલાનું બહુ જ મોટું કેન્દ્ર બન્યા. ચૈત્યો ગુફાની જેમ પર્વત કોતરીને બનાવવામાં આવતા. જે આ ચૈત્યો હોય એ ગુફાની જેમ પર્વત કોતરીને બનાવવામાં આવતા. ચૈત્યોમાં ગુફામાં જ હારબંધ સ્તંભો, દરવાજા, વિશાળ પ્રાર્થના મંડપ વગેરે કોતરીને તેના મંદિરોનો આકાર આપવામાં આવતો. આ ચૈત્યોની અંદર જેમ ગુફામાં જ હારબંધ જે સ્તંભો, થાંભલા એક જાતના, દરવાજા, વિશાળ પ્રાર્થના મંડપ બધું જ કોતરીને તેને મંદિરનો આકાર આપવામાં આવતો તથા પ્રાર્થના ગૃહ તરીકે તેનો ઉપયોગ પણ થતો હતો. સ્તંભો ઉપર બારીક કોતરકામ કરવામાં આવતું. સ્તંભો જે બંધાવવામાં આવતા એની ઉપર બારીક ઝીણું ઝીણું કોતરકામ કરવામાં આવતું. અમરાવતી, ભજ અને કાર્લેના ચૈત્યો વિશ્વવિખ્યાત છે. કઈ જગ્યાના ચૈત્યો વિશ્વવિખ્યાત છે? અમરાવતી, ભજ અને કાર્લેના. બૌદ્ધ અને જૈન સાધુઓને રહેવા માટે પર્વત કોતરીની ગુફાઓ બનાવવામાં આવતી અને તે સ્થળો વિહાર તરીકે ઓળખાતા. હવે જે આ બૌદ્ધ સાધુઓ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા હતા, એટલે તેમને રહેવા માટે શું કરવામાં આવતું? તો કે ગુફાઓ બનાવવામાં આવતી, જે પથ્થર કોતરીને ગુફાઓ બનાવવામાં આવતી. જૈન અને બૌદ્ધ સાધુઓ આ વિહારોમાં રહીને અધ્યયન કરતા. ત્યાં બેસી તેઓ તેમના ધર્મનું જે અધ્યયન કરવાનું હોય તે ત્યાં કરતા. યુએન સ્વાંગે ઉત્તર ભારતમાં અને ગુજરાતમાં 100 જેટલા વિહારો હોવાનું નોંધ્યું છે. આપણે આગળ જોઈએ કે ચીની મુસાફર હતો યુએન સ્વાંગ, એને ઉત્તર ભારતની અંદર અને ગુજરાતમાં તેને કેટલા વિહારો હોવાનું નોંધ્યું છે? તો કે 100 વિહારો હોવાનું તેને નોંધ્યું છે. જૈન સ્થાપત્ય કલા સાથે પણ મૂર્તિઓ અને વિહારો જોડાયેલા છે. આ જે જૈન સ્થાપત્ય કલા છે તેની સાથે મૂર્તિઓ અને વિહારો જોડાયેલા છે. શ્રવણબેલગોડામાં આવેલી ગોમતેશ્વરની જૈન મૂર્તિ વિશ્વવિખ્યાત છે. શ્રવણબેલગોડાની અંદર આવેલી ગોમતેશ્વરની જે જૈન મૂર્તિ છે એ વિશ્વવિખ્યાત છે. જૈન ધર્મના સાધુઓ અને બૌદ્ધ ભિક્ષુઓના નિવાસ માટે પહાડોમાં સંખ્યાબંધ ગુફાઓ બનાવવામાં આવી હતી.
આવી ઘણી બધી ગુફાઓ ગુજરાતમાં પણ આવેલી છે, જેની માહિતી આપણે મેળવી. આગળ જોઈએ આપણે શિક્ષણનો વારસો. હડપ્પીય સભ્યતાનો વિસ્તાર અને તેની વિકસિત નગર વ્યવસ્થા જોતા એમ કહી શકાય કે ભારતમાં ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ 4000 વર્ષથી અપાઈ રહ્યું છે. આપણે આગળના પાઠોની અંદર જોઈતું કે હડપ્પીય સભ્યતાનો જે વિસ્તાર અને તેની નગર વ્યવસ્થા એવી હતી કે એટલે એના પરથી એમ કહી શકાય કે તે સમયના લોકો પણ આવા ટેકનિકલથી તે લોકો માહિતગાર હતા. ઇજનેરી કલાથી તેઓ બાંધકામ કરતા હતા. એટલે કે આવું શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ 4000 વર્ષથી અપાઈ રહ્યું છે. મોહેન્જો-દડોમાંથી શિક્ષણ સંસ્થાના અવશેષ પ્રાપ્ત થયા છે. આ સભ્યતા કાંસ્ય સભ્યતા તરીકે પણ ઓળખાતી. મોહેન્જો-દડોમાંથી જે શિક્ષણ સંસ્થાના અવશેષો પ્રાપ્ત થયા છે અને જે આ સભ્યતા હતી એ કાંસ્ય સભ્યતા તરીકે ઓળખાતી. એટલે કે તેઓ કાંસ્ય એટલે કે કાંસુ, એક જાતનું ધાતુ આવે છે કાંસુ, એ કાંસુ બનાવવાની ટેકનોલોજી જાણતા. આમ કહી શકાય છે કે રસાયણશાસ્ત્રનો વિકાસ થયો હશે. તેઓ ધાતુથી એ લોકો પરિચિત હતા, એટલે એવું કહી શકાય કે તેઓ રસાયણશાસ્ત્રનો પણ વિકાસ થયો હશે. કિલ્લા, મકાનો, સ્નાનાગાર, રસ્તા, સિવિલ ઇજનેરી તંત્રનો વિકાસ દર્શાવે છે. હવે સારા કિલ્લા બંધાવેલા હોય, મકાનો હોય, સ્નાનાગાર બંધાવેલા છે, રસ્તા સારા છે, આ બધું જ આપણે જોઈએ તો કે શાના આધારે હોય તો કે સિવિલ ઇજનેરી તંત્ર દ્વારા બની શકે છે. કાપડ વણાટ અને વહાણવટાનો પણ વિકાસ દર્શાવે છે. એટલે કે યાંત્રિક ઇજનેરી તંત્ર પણ હડપ્પીય સંસ્કૃતિના સમયથી જ ભારતમાં પારંગત રહ્યું છે. આવો કાપડ વણાટ પણ હતું, એટલે કે તેનાથી મશીન એટલે કે એવા યંત્રો હતા. વહાણવટાનો વિકાસ થયો હતો. હવે એનાથી એવું લાગે કે યાંત્રિક ઇજનેરી તંત્ર પણ હડપ્પીય સંસ્કૃતિના સમયમાં જ પારંગત હતું. પ્રાચીન ભારતમાં શિક્ષણ આપતી 5 વિદ્યાપીઠો, જેને આપણે યુનિવર્સિટી કહી શકીએ, તેના અવશેષો મળી આવ્યા છે. ઉત્તર ભારતના ગાંધાર ક્ષેત્ર પાસે તક્ષશિલા મહાન શૈક્ષણિક તીર્થસ્થાન હતું. હવે ઉત્તર પશ્ચિમ ભારતના ગાંધારની અંદર આવેલી તક્ષશિલા તે પણ એક મહાન શૈક્ષણિક તીર્થસ્થાન હતું. અહીં નીતિશાસ્ત્ર, સંસ્કૃત વ્યાકરણ, ખગોળ અને જ્યોતિષ, હિન્દુ ધર્મ અને દર્શનનું શિક્ષણ ત્યાં અપાતું. આ જે તક્ષશિલા હતી એ તક્ષશિલાની અંદર કયા વિષયો ઉપર તેઓને શિક્ષણ અપાતું તો કે નીતિશાસ્ત્ર, સંસ્કૃત વ્યાકરણ, ખગોળ અને જ્યોતિષ, હિન્દુ ધર્મ અને દર્શનનું શિક્ષણ અપાતું. પાણિની, ચાણક્ય, ચંદ્રગુપ્ત, જીવક જેવા મહાન દાર્શનિકો અને શાસકો આ જ શિક્ષણ સંસ્થામાંથી ખ્યાતિ પામ્યા હતા. આજે ગાંધારની અંદર આવેલી છે તક્ષશિલા યુનિવર્સિટી, એની અંદર આવા પાણિની, ચાણક્ય, ચંદ્રગુપ્ત, જીવક જેવા મહાન જે દાર્શનિકો અને જે શાસકો હતા એ લોકો બધા ક્યાંથી શિક્ષણ પામ્યા છે તો કે આ ગાંધાર તક્ષશિલામાંથી જ શિક્ષણ સંસ્થામાંથી તેમને ખ્યાતિ મેળવી છે. આગળ જોઈએ આપણે બિહારમાં આવી જ એક શિક્ષણ સંસ્થા નાલંદા વિદ્યાપીઠ તરીકે ખ્યાતિ હતી. બીજી શિક્ષણ સંસ્થા આપણે તેના વિશે જોઈએ તો કે જે બિહારની અંદર આવેલી છે નાલંદા વિદ્યાપીઠ. યુએન સ્વાંગે પણ તેની મુલાકાત લીધી હતી. ચીની મુસાફર હતો યુએન સ્વાંગ, તેને પણ આ બિહારની જે નાલંદા વિદ્યાપીઠ છે તેની મુલાકાત લીધી હતી. અહીંયા પણ હિન્દુ અને બૌદ્ધ દર્શન શાસ્ત્રોનું શિક્ષણ આપવામાં આવતું. આ જગ્યાએ પણ હિન્દુ અને બૌદ્ધ દર્શન શાસ્ત્રોનું શિક્ષણ આપવામાં આવતું. નાલંદા વિશ્વ વિદ્યાપીઠના આચાર્ય નાગાર્જુન મહાન રસાયણ શાસ્ત્રી હતા. હવે જે નાલંદા વિશ્વ વિદ્યાપીઠના આચાર્ય હતા એ શું હતા તો કે મહાન રસાયણ શાસ્ત્રી હતા. તેમણે પારાની ભસ્મ બનાવીને ઔષધિ તરીકે વાપરવાની શરૂઆત કરી. તેમણે જે પારો આવે છે એ પારાને ભસ્મ બનાવીને તેમણે ઔષધિ તરીકે વાપરવાની શરૂઆત કરી. આગળ જોઈએ
ગુજરાતમાં 6ઠી 7મી સદીમાં વલભીમાં મહાન વિદ્યાપીઠ હોવાના પુરાવા પ્રાપ્ત થયા. આગળ આપણે સૌથી પહેલાં જોઈ ગાંધારની અંદર આવેલી તક્ષશિલા, બિહારમાં આવેલી નાલંદા વિદ્યાપીઠ અને હવે વલભીની અંદર આવેલી એક મહાન વિદ્યાપીઠ હોવાના પુરાવા પણ પ્રાપ્ત થયા છે. તેના વિશે પણ યુએન સ્વાંગે ખાસું લખાણ કર્યું છે. અહીંયા દૂર દેશાવરથી અનેક વિદ્યાર્થીઓ વિદ્યા પ્રાપ્ત કરવા આવતા. દેશાવરથી દૂર બીજા દેશમાંથી પણ વિદ્યાર્થીઓ વિદ્યા પ્રાપ્ત કરવા માટે આવતા. પ્રવેશ માટે વિદ્યાર્થીઓ પ્રવેશિકા એટલે કે પરીક્ષા આપવી પડતી. પ્રવેશ મેળવવો હોય તે શિક્ષણ સંસ્થાની અંદર તો પહેલાં પરીક્ષા આપવી પડતી. ત્યારબાદ આચાર્યો લેખિત પરીક્ષા લઈ રૂબરૂ મુલાકાત સમાલાપ માટે આગળ મોકલતા. પહેલાં પ્રવેશિકા આપવી પડતી, ત્યાર પછી આચાર્યો તેની લેખિત પરીક્ષા લેતા અને રૂબરૂ મુલાકાત દ્વારા તેમને આગળ મોકલવામાં આવતા. આવી આધુનિક કક્ષાની શિક્ષણ પદ્ધતિ તે સમયે ભારતમાં પ્રવર્તમાન હતી. અત્યારે પણ આપણે એ જ પ્રમાણેની વ્યવસ્થા હોય છે. કોઈ પણ શિક્ષણ સંસ્થાની અંદર આપણે પ્રવેશ મેળવવો હોય તો આપણે પહેલાં પ્રવેશ પરીક્ષા આપવી પડે છે. એવી વ્યવસ્થા એ પ્રાચીન ભારતની અંદર પણ, ભારતમાં પહેલા જમાનાની અંદર પણ, એટલે કે આ જ્યારે વિદ્યાપીઠો હતી ત્યારે પણ પ્રવર્તમાન હતી, એટલે કે ત્યારે પણ હતી. અહીં હિન્દુ, બૌદ્ધ અને જૈન એમ ત્રણેય ધર્મ ચિંતન, જ્યોતિષ, ખગોળનું જ્ઞાન આપવામાં આવતું. આ વિદ્યાપીઠની અંદર હિન્દુ, બૌદ્ધ અને જૈન એમ ત્રણેય ધર્મ, ચિંતન અને જ્યોતિષ, ખગોળનું જ્ઞાન આપવામાં આવતું. બંગાળમાં વિક્રમશિલા અને ઓદંતપુરી નામની 2 વિદ્યાપીઠો એટલે કે 2 યુનિવર્સિટીઓ અસ્તિત્વમાં હતી. બંગાળની અંદર વિક્રમશિલા અને ઓદંતપુરી નામની 2 વિદ્યાપીઠો અસ્તિત્વમાં હતી, જ્યાં બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા 3 માળના વિશાળ પુસ્તકાલયો બનાવવામાં આવ્યા હતા, જેની અંદર બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા, બૌદ્ધ ધર્મની સાથે જોડાયેલા 3 માળનું જે વિશાળ પુસ્તકાલય છે એ બનાવવામાં આવ્યા હતા. આ હતો વિદ્યાર્થી મિત્રો તેમનો શિક્ષણ વારસો. આગળ જોઈએ આપણે સિક્કા. ભારતનો ઇતિહાસ જાણવાનું એક અગત્યનું સાધન અને સમૃદ્ધિનું પ્રતીક છે સિક્કા. સિક્કાના માધ્યમથી ભારતનો ઇતિહાસ જાણી આપણે સરળતાથી અને સમૃદ્ધિ કેવી હતી તે પણ આપણે જાણી શકીએ છીએ. ભારતમાં સૌથી જૂના સિક્કા ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક કોઈન તરીકે ઓળખાય છે, જે આપણે પહેલા જ પાઠની અંદર જોઈ ગયા હતા કે ભારતની અંદર સૌથી જૂના સિક્કા એ પૂર્વ 5મી સદીના પંચમાર્ક કોઈન તરીકે ઓળખાય છે. ત્યારબાદ ઇન્ડો ગ્રીક રાજાઓએ વિશિષ્ટ પ્રકારના સુવર્ણ સિક્કા શરૂ કર્યા અને ત્યાર પછી જે ઇન્ડો ગ્રીક રાજાઓ હતા તેમને પણ વિશિષ્ટ પ્રકારના સુવર્ણ સિક્કા તેમને શરૂ કર્યા, જેની ઉપર આ જે સિક્કા બનાવતા હતા તેની ઉપર રાજાનું ચિહ્ન, તેની આકૃતિ એટલે કે ફોટો અને તે સમય અને તેનો સમય ઉલ્લેખિત થયો હતો. જે સિક્કાઓ બનાવતા હતા એ સિક્કાઓ ઉપર રાજાનું ચિહ્ન અને તેમનો ફોટો તે છાપવામાં આવતું હતું. તેનાથી આપણને તે સમયનો ઇતિહાસ જાણવા મળે છે અને તે સિક્કા પરથી આપણને તે સમયનો ઇતિહાસ જાણી શકીએ છીએ. સૌથી શ્રેષ્ઠ સિક્કા ગુપ્તકાળના જોવા મળે છે. સૌથી શ્રેષ્ઠ સિક્કા હોય તો તે કયા છે? તો કે ગુપ્તકાળના જોવા મળે છે. સમુદ્રગુપ્તના વીણા વાદન કરતા અને વ્યાઘ્ર પરાક્રમ ચંદ્રગુપ્ત પ્રથમના રાજા રાણીના અને ગરુડના ચંદ્રગુપ્ત દ્વિતીયના એટલે કે વિક્રમાદિત્ય અને સિંહ વિક્રમના તથા ગરુડ ધ્વજના સિક્કા મોટા પ્રમાણની અંદર મળી આવ્યા છે. જોઈએ આપણે કયા કયા સિક્કા મળી આવ્યા છે. સમુદ્રગુપ્તના જે વીણા વાદન કરતા અને વ્યાઘ્ર પરાક્રમ કરતા, ચંદ્રગુપ્ત પ્રથમના રાજા રાણીના અને ગરુડના, ચંદ્રગુપ્ત દ્વિતીયના એટલે કે બીજાના વિક્રમાદિત્યના
અને સિંહ વિક્રમના તથા ગરુડ ધ્વજના સિક્કા મોટા પ્રમાણની અંદર મળી આવ્યા છે. આ સિક્કા મોટે ભાગે સુવર્ણના હોય છે, એટલે કે સોનાના હોય છે, જેનાથી તે સમયની ભારતની અપાર સમૃદ્ધિની માહિતી મળે છે. ભારતનો સર્વાંગી વિકાસ સદીઓથી થતો રહ્યો છે. સંપૂર્ણપણે સર્વાંગી એટલે દરેકપણે એમનો જે સર્વાંગી વિકાસ છે એ સદીઓથી ચાલતો રહ્યો છે. જ્ઞાનની લગભગ તમામ શાખાઓ આપણા દેશમાં ફૂલી ફાલી અને વિકસી છે. જ્ઞાનની લગભગ આપણે જોઈએ તો દરેક પ્રકારની શાખાઓ આપણા દેશની અંદર વિકસી છે. ભારતનો મહાન સાંસ્કૃતિક વારસો સમગ્ર વિશ્વની અંદર અદ્વિતીય છે. આપણા ભારતનો જે મહાન સાંસ્કૃતિક વારસો છે એ આખા વિશ્વની અંદર અદ્વિતીય સ્થાન ધરાવે છે. આ પાઠ વિદ્યાર્થી મિત્રો અહીંયા પૂરો થાય છે. સ્વાધ્યાયની PDF હું તમને મોકલીશ, જેની અંદર પ્રશ્ન 4 તમારે લખવાનો નથી, તૈયાર કરવાનો છે. 1, 2 અને 3 લખવાના.